સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરી ધોરણ 12 ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના ગણતરીના કલાકોમાં જ પોલીસે દુષ્કર્મીની ધરપકડ કરી છે. પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપી સાજિદ પઠાણ ઈચ્છાપોર વિસ્તારમાં રહે છે અને ગ્લાસની દુકાનમાં મજૂરી કરે છે. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા પીડિત યુવતી સાથે મિત્રતા કરી હતી. શરૂઆતમાં વાતચીતના માધ્યમથી વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનાવી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટના બાદ આરોપી સાજિદ પઠાણે પીડિતાના પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના ભાઈને ધમકી આપવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે પરિવારે હિંમત બતાવી આ અંગે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપોર પોલીસે તાત્કાલિક હરકતમાં આવી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સાજિદ પઠાણની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સામે આવતા પીડિતાના પરિવાર અને આજુબાજુના વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાના વધુ પડતા દુરુપયોગ અને કિશોરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઈચ્છાપોર પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈ પણ પાસાની ચકાસણી કરવામાં આવી રહી છે.